આ તરફ નર્મદા જિલ્લા ભાજપમાં હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા સર્જાયો। નાંદોદના નારાજ ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ ધરણા પર બેસી ગયા। નર્મદા ભાજપના જિલ્લા પ્રમુખ નીલ રાવ સામે તેઓએ આક્રોશ ઠાલવ્યો। જિલ્લા પ્રમુખ દ્વારા વારંવાર અપમાન કરાતું હોવાનો તેઓનો આક્ષેપ છે। વડાપ્રધાનના સુશાસનના 12 વર્ષની સફળતા અંગેના કાર્યક્રમમાં ડખો થયો હતો, જેમાં મહિલા ધારાસભ્યનું અપમાન થતા કાર્યક્રમમાંથી તેઓએ વોકઆઉટ કર્યું। મહિલા એમએલએનો પ્રોટોકોલ ન જળવાયો અને સ્વાગત પણ ન કરાયાના તેઓએ આક્ષેપ લગાવ્યા છે। ધારાસભ્યએ નારાજગી વ્યક્ત કરી અને ગાંધી ચોક વડિયા ખાતે ધરણા પર બેસી ગયા। ડોક્ટર દર્શના દેશમુખે રાજીનામાની ચીમકી પણ આપી છે। આદિવાસી સમાજના અમારા અધ્યક્ષ હોય ત્યારે આદિવાસી સમાજનું તમે વચ્ચે ના બોલશો મારી આગળ, ત્યારે પછીને અપમાન કરવા માટે અહીંયા બોલાવો છો? ના સાહેબ, તમે પ્રભારી મંત્રી છો ને, તમે જુઓ છો સવારથી કાર્યક્રમ કેવી રીતના ચાલી રહ્યા છે। અમારું અપમાન કરવા માટે બોલાવો છો તમે? આ ચૂંટણીમાં જીતાઈને આવેલી છું, કોઈ ઉપરથી પેરાગ્લાઇડિંગ કરીને નથી આવી હું। જિલ્લા પ્રમુખના માર્ગદર્શન હેઠળ જ આ બધા જે કંઈક ધતિંગો થઈ રહ્યા છે આ જિલ્લામાં, જિલ્લાને બરબાદ કરવાના, ખરાબ કરવાના, ચલો રહેવા દો, કોઈને કહેવાનો કોઈ મતલબ નથી। આ બધા લોકોને છે ને આખા ગાંધીની જેમ આટા બાંધેલા છે। તો ધારાસભ્ય દર્શના દેશમુખે જણાવ્યું હતું કે કાર્યક્રમ દરમિયાન સાંસદ મનસુખ વસાવા મંચ પર હાજર હતા અને તેમણે કહ્યું હતું કે આ કાર્યક્રમમાં ધારાસભ્યને પણ બોલવા દેવા જોઈએ, પરંતુ ન તો કાર્યક્રમમાં તેમને બોલવા દેવાનું કોઈ આયોજન કરાયું હતું કે ન તો તેમનું સ્વાગત પણ કરાયું। તેમનો આરોપ છે કે લોકોએ મત આપીને તેમને ધારાસભ્ય તરીકે ચૂંટ્યા છે, પરંતુ એક મહિલા તરીકે વારંવાર તેમનું અપમાન કરાઈ રહ્યું છે। ગાંધીનગરના એક મોટા મંત્રીનું જિલ્લા ભાજપ પ્રમુખને પીઠબળ હોય એટલે મનમાની કરતા હોવાનો તેમણે આક્ષેપ લગાવ્યો છે। તો સંગઠન તેમજ ધારાસભ્ય પદેથી રાજીનામાની પણ તેઓએ ચીમકી ઉચ્ચારી છે। સમસ્ત હોલ જ્યારે 300-400 લોકોથી ભરપૂર ભરેલો હતો અને આટલા બધા લોકોની વચ્ચે શું હું એક મહિલા ધારાસભ્ય છું એમ કરીને મારું અપમાન કરવાનું? શું મને જે વિસ્તાર મારો છે, જે વિસ્તારની હું ધારાસભ્ય છું, એ વિસ્તારમાં શું મારે બોલવાનો કોઈ અધિકાર નથી? અને મારો એ અધિકાર શું જિલ્લાનો પ્રમુખ નક્કી કરશે? તો ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખના ધરણાને ભાજપના સાંસદ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ પણ સમર્થન આપ્યું। સાંસદ મનસુખ વસાવા અને મહેશ વસાવા તેમના ધરણામાં જોડાયા। મનસુખ વસાવાએ કહ્યું કે આ ધારાસભ્યનું અપમાન નથી, પણ આદિવાસીઓનું અપમાન છે। તેમણે જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવના રાજીનામાની માંગ કરી। મનસુખ વસાવાનું સન્માન છે, બેનનું અપમાન એ સમગ્ર મહિલાઓનું સન્માન છે। દર્શનાબેન દેશમુખનો અમાય સમગ્ર આદિવાસી સમાજનો અપમાન છે, એટલે તો એ મુલાકાત માટે આવ્યો છે અને બેનને સમજાવી રહ્યો છે। અને આ પૂરતું અપમાન નહીં, આ ધારાસભ્ય બેન દર્શનાબેનનું છાસવારે સમય અનેક રીતના આ નીલ રાવ ને એની ટીમ અપમાન કર્યા કરે છે। જે દર્શનાબેનને જે રીતે આજે જાહેરમાં 400-500 માણસોની અંદર જ્યારે અપમાન કર્યું છે, એ 2-3 વર્ષથી પોતાનું અપમાન ઝીલતા આવ્યા છે, એમના મોડેથી અમે સાંભળ્યું છે। એટલે અમારું પણ એક આદિવાસી તરીકે અમારું હૃદય એક આદિવાસી સમાજ તરીકે સપોર્ટમાં જવું જોઈએ, એટલા માટે હું સપોર્ટમાં આવ્યો છું। જો કે ભાજપના આંતરિક વિખવાદ મુદ્દે આપના ધારાસભ્ય પણ મેદાને આવ્યા। આપના ધારાસભ્ય જયધર વસાવાએ ભાજપ પર આક્ષેપ કર્યા કે ભાજપના રાજમાં આદિવાસીઓનું અપમાન થાય છે। પાર્ટીમાં 60 ટર્મના સિનિયર સાંસદ મનસુખભાઈ વસાવાનું સંગઠન કે સરકારમાં કંઈ જ ઉપજતું ના હોય અને આજે અમે રાજપીપળામાં આવીને જાણ્યું કે મહિલા ધારાસભ્યની પણ બંધારણીય પદ પર હોવા છતાં ન સ્વાગત કરવામાં આવ્યું, નામ લેવામાં આવ્યું કે ન એમને 2 શબ્દ બોલવાની તક આપવામાં આવી, જે આદિવાસી સમાજની અપમાન છે એવું હું માનું છું। તો એક તરફ જે મનસુખ વસાવા પણ દર્શનાબેન દેશમુખના સમર્થનમાં આવ્યા છે, તે બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ આ મુદ્દે સપોર્ટ કરવામાં આવ્યો છે।